આજે સુરેશભાઈ સોનવણે માજી મ્યુનિસિપલ કાઉન્સિલર સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજ અગ્રણી સુરત આજે અમને 5 વાગે ખબર પડી કે ભારત રત્ન ડૉક્ટર આંબેડકરની પ્રતિમા જે રિંગ રોડ ખાતે આવેલ છે એમાં કોઈએ કાળો કપડો એમના ગળામાં નાખી દેતા લોકો ઉશ્કેરાઈ ગયા છે અને બહુ મોટો ટોળો ત્યાં ભેગા થઈ રહ્યું છે અને તમે તત્કાળ આવી જાઓ એટલે અમે તરત જ તો દોડી આવ્યા. ત્યાં આદરણીય પીઆઈ શ્રી જાડેજા સાહેબ, એસીપી શ્રી જાડેજા સાહેબ, ગઢવી સાહેબના પોલીસનો કાફલો ત્યાં ઊભો હતો અને બધાને સમજાવવાની કોશિશ કરતા હતા. સલાબતપુરા કે ભાઈ આજે ઘટના ઘટી છે, બાબા આંબેડકરજીના પ્રતિમાને વારંવાર આવા કલંકિત કરવાનું કાર્ય કેટલાક મનુવાદી જાતિવાદી માનસ ધરાવતા લોકો કરે છે અને ફરિયાદ આપવા છતાં ગુનેગારને પકડવામાં આવતા નથી. ત્યાં સીસી કેમેરાની વ્યવસ્થા નથી, ત્યાં બાજુમાં પોલીસ પ્રોટેક્શન નથી. માટે આ બનાવ વારંવાર બને છે અને સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજની લાગણી દુભાય છે. યુવકોમાં એક પ્રકારનો જોશ આવી જાય છે. એક પ્રકાર યુવકોમાં એવું લાગે છે કે બાબા સાહેબનું અપમાન કેમ, બીજા નેતાઓનું કોઈ અપમાન કેમ થતું નથી, અને માટે અમારા સમાજ રસ્તા પર આવી જાય છે. આજે ડીસીપી સાહેબે લેખિત બાંયધરી આપી છે અમને કે હવે પછી આવો ઘટના ઘટશે નહીં. આજુબાજુમાં 4 જગ્યા પર અમે સીસી કેમેરા લગાવીશું. આ જે બનાવ બન્યું છે એને તત્કાળ તપાસ કરીશું. તમારા 4 માણસો બેઠા છે, સીસી કેમેરા જોઈએ છે, અત્યારે એફઆઈઆર લખાવો છે અને પાછળ જે એફઆઈઆર લખી છે એમાં જે ગુનેગાર હજુ પકડાયા નથી એ ગુનેગારોને પકડવા માટે પણ તજવીજ કરી છે. ગત ટાઈમે કોઈ દારૂની બાટલી મૂકી હતી પણ એ પાગલ હતો. પાગલ સામે કોઈ વાંધો નહીં હોઈ શકે, પણ આવા કેટલાક પાગલ આ સુરત શહેરમાં છે એની શોધી કાઢવાની જરૂર પોલીસ કમિશનર સુરત શહેર અને સલાબતપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓને હોય. અમારી કડકમાં કડક માગણી છે કે 48 કલાકની અંદર જો ગુનેગાર પકડવામાં નહીં આવશે તો સમસ્ત આંબેડકરી સમાજ એક મંચ પર આવી પોલીસ કમિશનર કચેરી અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર આંદોલન કરશે. એની તમામ જવાબદારી કલેક્ટરશ્રી અને કમિશનરશ્રી રહેશે. હવે પછી સમાજ ડૉક્ટર આંબેડકરજીનું અપમાન કોઈ પણ સંજોગોમાં સહન કરશે નહીં. આ ભારતીય જનતા પક્ષના શાસકોને અને અહીંયાના કાર્યકરોને, માન્ય મેમ્બર ઓફ પાર્લામેન્ટને, મંત્રીશ્રીને અને તમામ આગેવાનોને અમારી વિનંતી છે કે આ ગુનેગારોને પકડવામાં તમે પોલીસ પર દબાણ લાવો અને તત્કાલ બાબા સાહેબનું અપમાન થતો અટકાવો. જય ભીમ.